हेलो स्टूडेंट, ધોરણ 12 બાયોલોજી સબ્જેક્ટમાં ચેપ્ટર નંબર 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આપણે કન્ટિન્યુ કરીએ. આજનો આપણો નવો ટૉપિક જે છે એ છે આપણે જોઈશું મધમાખીમાં લિંગ નિશ્ચયન. મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા અલગ રીતે થતી હોય છે. કેવી રીતે થાય? તો સૌ પ્રથમ તો એની આધાર કેના પર રહેલો હોય છે? તો હવે લિંગ નિશ્ચયન થાય એટલે આપણને ખબર છે કે પિતૃઓમાંથી સંતતિનું નિર્માણ થાય અને એ સંતતિ નર છે કે માદા, એને લિંગ નિશ્ચયન કહેવામાં આવે. તો મધમાખીમાં આ લિંગ નિશ્ચયનનો આધાર એ સંતતિએ પ્રાપ્ત કરેલા રંગસૂત્રના સમૂહની સંખ્યા ઉપર રહેલી હોય છે. વ્યક્તિગત રીતે હવે શું આવે? લિંગ નિશ્ચયનનો આધાર વ્યક્તિગત રીતે પ્રાપ્ત કરેલા રંગસૂત્રોના સમૂહની સંખ્યા પર રહેલો હોય છે. એટલે આમાં શું છે કે વ્યક્તિગત રીતે સંતતિએ વ્યક્તિગત રીતે એટલે કે પિતૃઓમાંથી રંગસૂત્રના કેટલા સમૂહો પ્રાપ્ત કરેલા છે એને આધારે લિંગ નિશ્ચયન થતું હોય છે. આમાં શું થાય કે મધમાખીમાં શુક્રકોષ અને અંડકોષનું ફલન થાય. અંડકોષ અને શુક્રકોષ જોડાય એટલે ફલન થયું કહેવાય. અને આના દ્વારા જે સંતતિ જન્મે તો એ માદા સંતતિ તરીકે વિકાસ પામે છે. હવે બીજું એક આપણે જોઈ લઈએ કે નર સંતતિ કેવી રીતે વિકાસ પામે. તો અહીંયા શું થાય કે અંડકોષનું ફલન નથી થતું, શુક્રકોષ દ્વારા ફલન નથી થતું. તો આ ઘટના જે છે એ ઘટનાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે અને એના દ્વારા નર સંતતિ વિકાસ પામે છે. હવે સમજો આપણે શું કીધું છે. આપણને એ તો ખબર છે કે શુક્રકોષ અને અંડકોષનું જોડાણ થાય એટલે ફલનની ક્રિયા થાય અને સંતતિનું નિર્માણ થાય. પણ મધમાખીમાં અલગ છે એ આપણે કીધું. તો અહીંયા જો શુક્રકોષ અને અંડકોષ જોડાય અને જે સંતતિ જન્મે એ માદા સંતતિ તરીકે વિકાસ પામશે. એટલે માદા સંતતિમાં શુક્રકોષ અને અંડકોષના જોડાણ થવાથી બનશે. પણ કેટલીક વાર શું થાય કે અંડકોષનું ફલન જ નહીં થાય એટલે શુક્રકોષ સાથે જોડાય જ નહીં અને પછી સંતતિ જન્મે. ફલન વગર સંતતિ જન્મે એ નર સંતતિ તરીકે વિકાસ પામે. પણ જે ઘટના છે એને અસંયોગી જનન કહેવામાં આવે. એટલે અસંયોગી જનન એટલે શું? તો અંડકોષનું ફલન શુક્રકોષ દ્વારા થતું નથી, બરાબર? તો એને અસંયોગી જનન કહેવામાં આવે. અને અસંયોગી જનન દ્વારા જો મધમાખીમાં કોઈ સંતતિનું નિર્માણ થાય તો એ સંતતિ હંમેશા નર સંતતિ તરીકે જ વિકાસ પામે છે. તો અહીંયા આપણને શું જોવા મળે કે નરમાં રંગસૂત્રની સંખ્યા, અહીંયા આપણને નરમાં રંગસૂત્રની સંખ્યા માદા કરતાં અડધી જોવા મળે છે, બરાબર? એટલે માદામાં 32 રંગસૂત્ર હોય છે જ્યારે નરમાં 16 રંગસૂત્રો હોય છે. એટલે માદા શું છે? તો માદા દ્વિકીય છે અને નર કેવું હોય છે? એકકીય હોય છે. માદા દ્વિકીય હોય એમાં 32 રંગસૂત્ર જોવા મળે, જ્યારે નર એકકીય હોય છે અને એમાં 16 રંગસૂત્ર આવેલા હોય
છે। હવે આપણે એનો ચાર્ટ જોઈએ તો પિતૃ તરીકે અહીંયા આપણે ધારો કે લઈએ માદા અને અહીંયા લઈએ નર। તો માદામાં રંગસૂત્રની સંખ્યા કેટલી છે? 32 અને નરમાં 16 છે, બરાબર। હવે એમાંથી જન્યુઓનું નિર્માણ જે થાય તો જન્યુઓ કેવી રીતે બને? તો અર્ધીકરણ દ્વારા। માદામાં અર્ધીકરણની ક્રિયા થશે એટલે 16 અને 16, જ્યારે નરમાં જન્યુઓનું નિર્માણ સમવિભાજન દ્વારા થાય। એટલે સમવિભાજન એટલે સરખા જ, એટલે પિતૃમાં જેટલા છે એના જે જન્યુઓ, માદામાં અંડકોષનું નિર્માણ થયું અને નરમાં શુક્રકોષનું નિર્માણ થયું। તો આ શુક્રકોષ કેટલા રંગસૂત્ર ધરાવશે? 16 જ ધરાવશે, કારણ કે સમવિભાજન થયું છે, જ્યારે માદામાં 16 ધરાવતા 2 સંતતિ, 16 રંગસૂત્ર ધરાવતી 2 સંતતિનું નિર્માણ થશે। હવે શું થાય? હવે આપણે આ નર સંતતિ કે માદા સંતતિ જન્મે એ કેવી રીતે જોઈએ? તો જો આ અંડકોષ સીધો જ સંતતિનું નિર્માણ કરે તો એ નર કહેવાશે। કેમ? કારણ કે અહીંયા શુક્રકોષ દ્વારા એનું ફલન થયું નથી, જેને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે। એટલે અસંયોગી જનન દ્વારા સંતતિ જન્મે એ નર કહેવાશે। પરંતુ જો માદાના રંગસૂત્ર સાથે નરના રંગસૂત્રનું જોડાણ થાય તો એને કારણે જે સંતતિ જન્મે એ શું કહેવાશે? માદા બને। એટલે આના 16 અને આના 16, એટલે આ 32 ધરાવશે અને આ નર તરીકે જન્મે એ 16 રંગસૂત્ર ધરાવે છે। એટલે આ ફલનની ક્રિયા થઈ, અંડકોષ અને શુક્રકોષનું જોડાણ થયું અને એના દ્વારા જે સંતતિ જન્મી એ માદા કહેવાશે, જે 32 રંગસૂત્ર ધરાવે, આ 16 અને આ 16। પરંતુ માદાના અંડકોષનું ફલન થયા વગર જે સંતતિ જન્મે એ નર કહેવાશે અને એમાં રંગસૂત્રની સંખ્યા અંડકોષમાં છે એટલી જ રહેશે, પણ એક વિઘટના અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। અને આ પ્રકારનું જે લિંગ નિશ્ચયન છે, આ લિંગ નિશ્ચયન કયા નામે ઓળખાય? તો એ એકકીય, દ્વિકીય લિંગ નિશ્ચયન, બરાબર, તરીકે ઓળખાય છે, બરાબર। આમાં શું આપણે જોયું? આ દ્વિકીય અને આ એકકીય, અને દ્વિકીય એકકીય દ્વારા માદા સંતતિ જન્મે કે નર સંતતિ જન્મે એ ઘટના લિંગ નિશ્ચયન કહેવાશે અને એ લિંગ નિશ્ચયનમાં એકકીય દ્વિકીય સજીવોએ ભાગ લીધેલો હોવાથી એ એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન તરીકે ઓળખાય છે, બરાબર। આ એકકીય દ્વિકીય લિંગ નિશ્ચયન જે છે એની મુખ્ય વિશિષ્ટતા જોઈએ તો વિશિષ્ટતામાં શું આવશે કે નરમાં સમવિભાજન દ્વારા જન્યુઓ કયા કહેવાશે? શુક્રકોષનું નિર્માણ થાય છે। આપણે આગળ જોઈ ગયેલા કે જન્યુઓનું નિર્માણ થાય તે ઘટના હંમેશા અર્ધીકરણની ક્રિયા દ્વારા જ, એટલે અર્ધીકરણ દ્વારા જ જન્યુઓનું નિર્માણ થાય, જ્યારે અહીંયા શું છે? મધમાખીમાં જુદું છે, નરમાં સમવિભાજન દ્વારા જન્યુઓનું નિર્માણ થાય છે, એટલે એક એની વિશિષ્ટતા થઈ છે। બીજું કે આ જે સંતતિ જન્મે નર સંતતિ, તો તેઓના પિતા અને પુત્ર હોતા નથી, બરાબર। આના પિતા નહીં હોવાના, કારણ કે અસંયોગી જનન છે, શુક્રકોષ આવેલો જ નથી, એટલે પિતા નહીં હોય એટલે એના પુત્ર પણ નહીં હોવાના, બરાબર। પણ એમના દાદા અને પૌત્ર આપણને જોવા મળે છે। પિતા અને પુત્ર જે સંતતિ જન્મી એના પિતા હોતા નથી, બરાબર, પરંતુ એના દાદા અને એના દ્વારા જે પૌત્ર જન્મે એ હોય છે। પિતા અને પુત્ર નથી હોતા, પરંતુ દાદા અને પૌત્ર હોય છે।
અને આ મધમાખીમાં જે લિંગ નિશ્ચયની ઘટના છે એ 3 માર્ક્સમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એ પૂછાય છે 3 માર્ક્સમાં કે મધમાખીમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો. તો તેમાં ચાર્ટ દોરીને આપણે સમજાવવું પડે. બરાબર. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે વિકૃતિ. તો વિકૃતિ એટલે શું તે પહેલાં સમજવું પડે. આપણે જોઈએ. વિકૃતિ એટલે ડીએનએ જે છે એ ડીએનએમાં બદલાવ આવી જાય. કેવી રીતે? તો ડીએનએ પર જે બેઝની જોડો, બેઝ આવેલો હોય, બેઝનો ક્રમ આવેલો હોય, બરાબર, એ બેઝ એટલે નાઇટ્રોજન બેઝ, એડેનિન, ગ્વાનિન, સાઇટોસિન, બરાબર, એ જે બેઝ છે એ બેઝની જોડીઓ છે, બરાબર. એ બેઝની જોડીઓ જે છે એ અનુક્રમ કહેવાશે, કારણ કે એ 3 અક્ષરો, 3 બેઝ મળીને એક સંકેત બનાવે. એ સંકેત એમિનો એસિડ કહેવાય. અને એ એમિનો એસિડ કોઈ લક્ષણ આપણને દર્શાવતું હોય છે, કોઈ લક્ષણનું નિર્ધારણ કરતું હોય છે. આપણા શરીર, સજીવોમાં જે લક્ષણો જોવા મળે એ આ ડીએનએ પર આવેલા બેઝના અનુક્રમ પર આધાર રાખે છે કે કયો એમિનો એસિડ જોડાયેલો છે, કયો એમિનો એસિડનું નિર્માણ કરે છે, અને તેના આધારે લક્ષણો પ્રદર્શિત થાય. અને આ બેઝ ક્રમમાં ફેરફાર આવે તો એને કારણે વિકૃતિ જન્મે છે. એટલે વિકૃતિની વ્યાખ્યા આપવી હોય તો શું કહી શકીએ? વિકૃતિ એટલે એવી ઘટના કે જેના પરિણામે ડીએનએ જે છે એ ડીએનએના અનુક્રમમાં બદલાવ અથવા તો આપણે એને ફેરફાર કહીએ, ફેરફાર થાય છે. આ ડીએનએના અનુક્રમમાં જે ફેરફાર થાય એને કારણે વિકૃતિનું નિર્માણ થાય છે. હવે ફેરફાર થયો ડીએનએના અનુક્રમમાં એટલે એનું જનીન પ્રકાર પણ બદલાશે અને સ્વરૂપ પ્રકારમાં પણ પરિવર્તન અથવા તો ફેરફાર આવે છે. જો આ ડીએનએનો ક્રમ જ બદલાઈ જાય તો એને કારણે એ જનીન જ બદલાઈ જવાનું, આખું પ્રકાર બદલાઈ જવાનો, અને એને કારણે લક્ષણ પણ જુદું આવવાનું, એટલે સ્વરૂપ પ્રકારમાં પણ પરિવર્તન આવે છે. બરાબર. આ વિકૃતિ જે છે એ વિકૃતિને કારણે આપણે શું જોયું કે વિકૃતિને કારણે ડીએનએ જે છે એ ડીએનએમાં આપણને શું જોવા મળે? વિવિધતા જોવા મળે છે. અને એવું જ એક બીજું જે છે ઉદાહરણ એ છે પુનઃસંયોજન. બરાબર. એટલે પુનઃસંયોજનમાં પણ ડીએનએમાં ફેરફાર આવે, બરાબર, એનો જનીન પ્રકાર જ બદલાઈ જાય આખો. એ જ રીતે વિકૃતિમાં પણ ડીએનએમાં વિવિધતા આપણને જોવા મળે છે. બરાબર. પુનઃસંયોજન સિવાય બીજું વિકૃતિ છે કે પુનઃસંયોજન સિવાય એટલે કે પુનઃસંયોજનને કારણે ડીએનએમાં ફેરફાર થવાનો જ છે, પણ સાથે સાથે વિકૃતિને કારણે પણ ડીએનએમાં ફેરફાર થાય છે. એટલે આ બંને એક ઉદાહરણ છે કે વિકૃતિ અને પુનઃસંયોજન બંને ડીએનએમાં વિવિધતા લાવે છે. આપણે આ વિકૃતિ વિશે ચેપ્ટર નંબર 6માં જોઈશું કે વિકૃતિ ડિટેલમાં. પણ અહીં આપણે થોડું પાયાના ઘટકો જોઈ લઈએ કે વિકૃતિ આપણે જોઈ છે તો વિકૃતિમાં શું આવે. તો આપણને ખબર છે કે ડીએનએ શેના પર આવેલું? તો ડીએનએ એ રંગસૂત્ર પર આવેલું હોય છે. ક્યાં આવેલું હોય? તો રંગસૂત્ર એટલે 2 રંગસૂત્રિકાઓના જોડાણથી બને. આ શું છે? રંગસૂત્રિકા. તો પ્રત્યેક રંગસૂત્રિકા પર ગૂંચળામય ડીએનએ કુંતલ સ્વરૂપે એક છેડાથી બીજા છેડા સુધી આવેલું હોય છે.
બરાબર. એટલે ધારો કે આપણે જોઈએ આ રંગસૂત્રિકા છે તો એના ઉપર ડીએનએ આ રીતે ગૂંચળામય રીતે એક છેડાથી બીજા છેડા સુધી આવેલું હોય છે. બરાબર. હવે વિકૃતિ કેવી રીતે આવે? તો વિકૃતિમાં આપણે કીધું કે ડીએનએ જે છે એ ડીએનએના અનુક્રમમાં ફેરફાર આવે. તો અનુક્રમમાં શું થાય? એમાં શું થાય કે ડીએનએનો કોઈ ખંડનો લોપ થાય. બરાબર. લોપ થાય એટલે કે નીકળી જાય. કોઈ ખંડ જે છે એ ખંડ નીકળી જાય અથવા ખંડનું દ્વિગુણન થાય. દ્વિગુણન એટલે એના જેવું જ બીજું ખંડનું નિર્માણ થાય. લોપ થાય એટલે કે નીકળી જવું. બરાબર. અને દ્વિગુણન એટલે એના જેવું બીજું. એટલે ડીએનએનો ધારો કે આપણે એક ખંડ લઈએ, આ ખંડ. બરાબર. આમાં જે બેઝ ક્રમ આવેલો છે, ધારો કે આપણે CGU લઈએ તો CGUમાં કોઈ ખંડનો આ જે CGU ATC આ રીતના ખંડ આવેલા છે. બરાબર. અનુક્રમ છે. તો આ આખો ખંડ નીકળી જાય, આનો લોપ થઈ જાય. અથવા તો શું થાય? આ લોપ થઈ જાય એટલે ડીએનએનો આખો અનુક્રમ બદલાઈ જવાનો, એટલે વિકૃતિ આવી જવાની. અથવા શું થાય કે આ CGU જેવો જ બીજો એક CGUનું નિર્માણ થાય. એટલે અહીંયા દ્વિગુણન થયું કહેવાય. તો દ્વિગુણન થાય એટલે અહીંયા બીજું લક્ષણ આવી જવાનું, એટલે એને કારણે પણ ડીએનએમાં ફેરફાર થવાનો. બરાબર. તો એ દ્વિગુણન અથવા તો લોપ થાય. બરાબર. તો એને કારણે રંગસૂત્રમાં શું થાય? ફેરફાર થાય છે. બરાબર. રંગસૂત્રમાં બદલાવ આવી જવાનો. રંગસૂત્રમાં બદલાવ કેમ આવેલો? તો ડીએનએ ખંડનો કોઈ લોપ થાય અથવા તો એ ડીએનએ ખંડનું દ્વિગુણન થઈ જાય. તો એને કારણે રંગસૂત્રમાં ફેરફાર થાય છે. અને આ જે ફેરફાર છે એ કેવો હોય છે? અસાધારણ. બરાબર. આ અસાધારણ ફેરફારને વિપથ અથવા તો આપણે અનિયમિતતા કહે છે. વિપથ. બરાબર. વિપથ એટલે રંગસૂત્રમાં અસાધારણ ફેરફાર, ડીએનએ અનુક્રમમાં ફેરફાર થવાને કારણે જે અનિયમિતતા આવે એને આપણે શું કહી શકીએ? વિપથ તરીકે ઓળખીએ છીએ. અને આવા વિપથ કેમાં જોવા મળે? તો એ આપણને કોઈ કેન્સરગ્રસ્ત કોષ હોય ને એ કેન્સર કોષોમાં જોવા મળે છે. વિપથ. કેન્સર કોષોમાં આપણને આવું અનિયમિતતા, રંગસૂત્રમાં અનિયમિતતા, ફેરફાર થયેલો જોવા મળે છે. એટલે એને વિપથ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ જે વિકૃતિ છે એ વિકૃતિ 2 પ્રકારની હોય છે. બરાબર. એ 2 પ્રકાર આપણે ખાલી જોઈ લઈએ કે કયા નામ છે એના. તો એક છે પોઈન્ટ મ્યુટેશન અને બીજું જે છે એ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. કયું છે? ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આ 2 પ્રકાર છે. તો આમાં શું થાય? તો આ કેવી રીતે બને? તો એમાં થાય છે ડીએનએની કોઈ એક બેઝ જોડમાં પરિવર્તન આવે. બરાબર. પોઈન્ટ મ્યુટેશનમાં શું થાય? ડીએનએની કોઈ એક બેઝ જોડમાં પરિવર્તન આવે. એને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે. અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. એના વિશે આપણે ચેપ્ટર નંબર 6માં ડિટેલમાં જોવાના છે. અહીંયા ફક્ત તમને સમજાવું છું કે સિકલ સેલ એનિમિયા નામનો રોગ ક્યારે થાય? પોઈન્ટ મ્યુટેશનને કારણે થાય. પોઈન્ટ મ્યુટેશન એટલે શું? કે ડીએનએ જે છે, રંગસૂત્ર પર ડીએનએ આવેલું છે. બરાબર. તો હવે
આપણને ખબર છે કે સિકલ સેલ એનિમિયા એટલે રક્તકણમાં ફેરફાર થવાનો. તો આપણને ખબર છે હિમોગ્લોબિનમાં આપણે આગળ જોઈ ગયેલા કે એમાં 4 શૃંખલા હોય, જેમાંથી 2 આલ્ફા હોય અને 2 બીટા હોય છે. બરાબર. તો આ જે બીટા શૃંખલા છે, ફરી પાછું આપણે અહીંયા જોઈ લઈએ. આ 4 શૃંખલાઓ જોડાય ત્યારે હિમોગ્લોબિનનો અણુ બને, જેમાં 2 આલ્ફા હોય છે અને 2 બીટા હોય છે. તો આ જે બીટા શૃંખલા છે એ બીટા શૃંખલામાં 6થા નંબરના ક્રમ પર આવેલું હોય છે ગ્લુટામેટ. એમિનો એસિડ કયો આવેલો હોય? ગ્લુટામેટ. તો હવે એ ગ્લુટામેટની જગ્યા ઉપર વેલાઇન નામનું એમિનો એસિડ આવીને જોડાય છે. એટલે અહીંયા શું થઈ જવાનું? 6થા ક્રમ પર ગ્લુટામેટને કારણે બીટા શૃંખલા જે છે એમાં પરિવર્તન આવી જવાનું. ગ્લુટામેટ નથી રહેવાનું, એની જગ્યા પર વેલાઇન આવી ગયું. એટલે આખું એક બેઝ જોડ બદલાઈ ગઈ. એટલે એક બેઝ જોડમાં પરિવર્તન આવ્યું એટલે શું થઈ જાય કે જે રક્તકણ બને એ રક્તકણનો આકાર બદલાઈ જશે. હવે એ દાંતરડા જેવા શેપના થઈ જશે. બરાબર. અને એ દાંતરડા જેવા શેપના થવાને કારણે ગમે તે જગ્યા ઉપર ભરાઈ જવાના. બરાબર. એટલે એ લોહીની ઉણપ થવાની. એટલે એને સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોયું બીટા શૃંખલાના 6થા ક્રમના કાર્બન પર આપણે શું જોઈ શકીએ? ગ્લુટામેટ આવેલું. એટલે રક્તકણનો આકાર આપણે ગોળ આવે. પરંતુ ગ્લુટામેટની જગ્યા ઉપર વેલાઇન આવી જાય. આખી એક બેઝ જોડ જ બદલાઈ ગઈ. ગ્લુટામેટની જગ્યા પર વેલાઇન જોડાઈ ગયું. એટલે હવે એ આકાર કેવો થઈ જવાનો? દાંતરડા જેવો. એટલે તૂટી જવાનો. બરાબર. એટલે રક્તકણનું તૂટવાને કારણે લોહીની ઉણપ થવાની અને એને સિકલ સેલ એનિમિયા તરીકે. એમાં સિકલ સેલ એનિમિયા ધરાવતા દર્દીઓના રક્તકણ જે છે ને એ દાંતરડા જેવા આકારના. અને દાંતરડા જેવો આકાર કેમ આવેલો? તો ગ્લુટામેટની જગ્યા પર વેલાઇન આવેલું એટલા માટે. એટલે અહીંયા આપણે જોઈ લીધું કે કોઈ એક બેઝ જોડમાં પરિવર્તન આવી ગયું અને એનું ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા. એ જ રીતે બીજો જે છે એ છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. તો એમાં શું થાય? તો એના માટે જવાબદાર છે ડીએનએ જે છે એની વધારે બેઝ જોડનો લોપ કે દ્વિગુણન. વધારે બેઝ જોડનો લોપ કે દ્વિગુણન થાય. બરાબર. જેને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો 3 સંકેત આવે. બરાબર. ધારો કે આપણે લખીએ અહીંયા રામ હેઝ રેડ કેપ. બરાબર. તો હવે આપણે આખી એક બેઝ જોડનો લોપ કરી નાખીએ. તો અહીંયા શું થવાનું કે રામ હેઝ આપણે બે અક્ષરોનો લોપ કરીએ તો અહીંયા શું થશે? રામ HAS હેઝ. HAS હેઝ. હવે આરીનો આપણે લોપ કરવાના છે એટલે DCA. બરાબર. DCAP બદલાઈ ગયો. આખો એક બેઝ જોડે જ આખી બદલાઈ ગઈ. પછી આપણે ડીનો લોપ કરીએ એટલે 3નો લોપ કરીએ તો રામ હેઝ CAP કેપ. બરાબર. એટલે અહીંયા વધારે બેઝ જોડનો લોપ થાય એટલે આખી રચના, વાક્ય રચના જ બદલાઈ જાય. આ તો ફક્ત ઉદાહરણ આપણે લીધું છે. આવું ડીએનએ પર જે અનુક્રમ આવેલા હોય એ અનુક્રમમાંથી કોઈ એક અક્ષર નીકળી જાય, બીજો નીકળે કે ત્રીજો નીકળે. બરાબર. એટલે 3 અક્ષર વધારે, 2 કરતાં વધારે હોય એવા વધારે અક્ષરોનો લોપ થવાને કારણે અથવા વધારે અક્ષરો ઉમેરાવાને કારણે આખો અનુક્રમમાં ફેરફાર થાય. અને અનુક્રમમાં ફેરફાર થાય એટલે લક્ષણ પણ બદલાઈ જાય. એટલે કે વિકૃતિ આવી કહેવાય. પણ એની આગળનું જે વાક્ય છે એ આગળના લક્ષણમાં કોઈ પરિવર્તન આવતું નથી. બરાબર. એને આપણે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખશું, જે આપણે ચેપ્ટર નંબર 6માં ડિટેલમાં જોવાના છે. અહીંયા તમને એ જ ઉદાહરણ સમજાવેલું છે મેં, એટલે તમને ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ અહીંયા ખાસ ધ્યાન રાખજો, વિકૃતિ જે છે એ વિકૃતિ એટલે ડીએનએના અનુક્રમમાં ફેરફાર થયો. તો એ ડીએનએના અનુક્રમમાં કોઈ એક બેઝ જોડમાં પરિવર્તન આવ્યું એટલે કોઈ એક બેઝ જોડ આખી એની જગ્યા ઉપર બીજી આવીને જોડાઈ જાય તો એને એક પોઈન્ટ પર આવેલું, એક ખંડમાં આવેલું હોવાથી એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય.
અને જે આખું એક લક્ષણની આખી એક જોડ છે, બરાબર, ડીએનએ પર એક જે અનુક્રમ આવેલા છે એ અનુક્રમમાંથી કોઈ એક ખંડમાંથી 2 અથવા 3 અક્ષરોનો લોપ થઈ જાય એટલે આખી બેઝ જોડ નીકળી જાય, એની જગ્યા ઉપર કોઈ બીજું નથી આવતું, એ આખી જોડ જ નીકળી જાય, તો એને કારણે લક્ષણ બદલાઈ જવાનું, એ લક્ષણ હવે નહીં દેખાવાનું, અથવા તો એ લક્ષણ ધરાવતી જોડ જેવું જ બીજું એક અનુક્રમ આવી જાય તો એને કારણે પણ લક્ષણમાં ચેન્જ આવી જવાનો. અહીંયા કોઈ આખી જોડનો લોપ થાય અથવા આખી જોડ દ્વિગુણન પામી જાય, બરાબર, એની જગ્યા ઉપર કોઈ બીજું આવતું નથી, એટલે એને ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આખો એક સેન્ટન્સ કહીએ ને આપણે, આખો એક સેન્ટન્સ છે એમાં આ જગ્યા ઉપરથી આપણે લોપ કર્યો છે તો એ ફ્રેમ શિફ્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. વિકૃતિ, મ્યુટેશન એટલે આપણે શું કહી શકીએ, વિકૃતિ. તો વિકૃતિ વધારે બેઝ જોડનો લોપ કે દ્વિગુણન દ્વારા થાય તો તે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન કહેવાય, અને કોઈ ખંડમાં કોઈ એક બેઝ જોડમાં પરિવર્તન આવે એટલે એક જેની જગ્યા ઉપર કોઈ બીજી બેઝ જોડ આવી જાય તો તેને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. આ ખાસ ધ્યાન રાખજો બંને પ્રકારના, બરાબર. અને આ જે વિકૃતિ આવી છે, બરાબર, આ વિકૃતિ કોના દ્વારા આવે તો વિકૃતિ રાસાયણિક કે ભૌતિક કારકો દ્વારા થાય છે. અને આ રાસાયણિક કે ભૌતિક કારકોને મ્યુટાજન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું ઉદાહરણ છે, આવું મ્યુટાજન્સ કયું છે તો પારજાંબલી કિરણો, એક્સરે, બરાબર. એ એક્સરે એક મ્યુટાજન્સ છે, બરાબર, જેને કારણે ડીએનએ જે છે એ ડીએનએના અનુક્રમમાં ફેરફાર થાય એટલે કે વિકૃતિ આવે છે. ખ્યાલ આવી ગયો વિકૃતિમાં. હવે આપણે એમસીક્યુ જોઈ લઈએ. એમસીક્યુ જોઈએ આપણે. ફર્સ્ટ એમસીક્યુ છે, અસંયોગી જનન કયા સજીવમાં જોવા મળે? કયા સજીવમાં આપણે અસંયોગી જનન જોવા મળે? અસંયોગી જનન એટલે શું? પહેલે તો અસંયોગી જનન એટલે કે માદા દ્વારા જે આપણને સંતતિનું નિર્માણ થાય એમાં શુક્રકોષ વડે અંડકોષનું ફલન થતું નથી, અને એવું આપણને મધમાખીમાં જોવા મળે છે. બીજો એમસીક્યુ છે, મધમાખીમાં નરમાં રંગસૂત્રની સંખ્યા માદા કરતાં કેવી હોય છે? તો આપણે જોઈ ગયા એ પ્રમાણે અડધી હોય છે. માદામાં બમણી હોય એટલે દ્વિકીય કહેવાય, અને નરમાં અડધી હોય એટલે એને એકકીય કહેવામાં આવે છે. થર્ડ વન છે, કયા સજીવમાં માતૃ અસર આકારકીય આનુવંશિકતા જોવા મળે છે? એટલે માતૃ દ્વારા એના આકારમાં ફેરફાર થાય અને માતૃઓ દ્વારા આનુવંશિકતા આગળ વધે. તો એ આપણે જોયું છે, ફક્ત ડ્રોસોફિલામાં જોવા મળે છે. ફોર્થ વન છે, સિકલ સેલ એનિમિયા એ કયા પ્રકારની વિકૃતિ છે? તો સિકલ સેલ એનિમિયા એ પોઈન્ટ મ્યુટેશન છે. કોઈ એક બેઝ જોડમાં પરિવર્તન આવી જાય છે, એટલે એક બેઝ જે જોડ હતી એની જગ્યા પર કોઈ બીજી આવી જાય, જોડાઈ જાય, એટલા માટે એને પોઈન્ટ મ્યુટેશન કહેવામાં આવે છે. એમસીક્યુ નંબર 5, ડીએનએના અનુક્રમમાં જે ફેરફાર થાય એને શું કહેવામાં આવે? વિકૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને વિકૃતિ માટે જવાબદાર કારકો કયા છે? તો એ આપણને ખબર છે, મ્યુટાજન્સ, બરાબર. અને આ બધા એના પ્રકાર છે, હેપ્લોઇડ, એન્યુપ્લોઇડી, એ બધું શું છે તો વિકૃતિના જુદા જુદા પ્રકારો છે, પરંતુ એ કોણ કરે? તો એ મ્યુટાજન્સ દ્વારા થાય છે. થેન્ક યુ.